તો ગુડ મોર્નિંગ, નમસ્કાર, કેમ છો મિત્રો? આજે અમે બધા જવાના છીએ અમારો આવકનો દાખલો કઢાવવા. તમે જોઈ શકો છો આવકનો દાખલો. અમારી તો કઈ આવક નથી, પણ મારા બાપા નામનો આવકનો દાખલો કઢાવવાનો. કેમ કે આપણે એને એક એડમિશન લઈ લીધું છે. આપણે હવે બનવાનું વકીલ, કેમ કે આપણી ઉપર કેસ થયો, હવે બધાને ધંધે લગાડવાના છે. હાલો, શું કેવું તમારું બધું? ઓકે ડન. હાલે બકરી કાઢો, બકરી એટલે મામા આપણને કાઈ નો કે બકરી કાઢો. આ બધું ભલે પડ્યું, ઘોડો બોડો બધું ભલે પડ્યું, બકરી કાઢો. તો ફાઇનલી ગાઈસ આપણે ક્યાં પહોંચી ગયા? ખાલી કચેરી. વકીલ બનવાનું, એના કાગળિયા તૈયાર થાય વકીલના. અને હમણાં મારા બાપા આવે છે, એના ફોટો પાડશે, અહીંયા પૈ આપશે. તમે વિચારો ખાલી, મારા બાપાને વ્લોગમાં નથી લેતો, પણ તમે તમારી બાજુને વ્લોગમાં લઈ લ્યો. આપતું કે કાંઈ વાંધો નહીં, હાલો એ બધી જવા દો. સમલા મારા બાપા વ્લોગમાં લઉં છે ને લેવાના કિશોરભાઈ વારો ચલાવી દે. કિશોરભાઈને મારે લેવા પડે વ્લોગમાં. કાંઈ કિશોરભાઈ નથી લેવાનું. કિશોરભાઈ એમના ત્રિકમ લઈ કાંઈ વાંધો નહીં, હાલે હાલો એ બધું જવા દો ગાઈસ. હવે ફાઇનલી પહોંચી ગયા છીએ આવકનો દાખલો કઢાવવા માટે, અને હવે જોઈશું શું થાય આગળ. અહીંયા ભડવાયુનો પાર નથી, ધક્કા ખાઈને મરી ગયા છીએ, એટલે અમે કંટાળી બ્લોગ ચાલુ કર્યો છે એન્જોયમેન્ટ કરવા હાટું. બધા ભાઈ દોસ્તાર આવી ગયા છીએ, અને બધા એમાં સામું જોવે, પણ અમારે કાંઈ નાક શરમ તો એ નહીં, તમને ખબર છે. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. એટલે પેલા અત્યારે પહેલા આપણે સૌથી પહેલા જાહું ઝેરોક્સ કરાવવા. શું કરવા? ઝેરોક્સ કરાવવા. હાલો, બાકી બધું તૈયાર ને આપવું ઓ હોય કિશોરભાઈ તો બાકી ગાંડું હાલે. 2006 નું મોડેલ, 1986 નું મોડેલ. હાલે હાલે હાલો હાલો હાલો. લાઇટ બિલ તો ઓરિજિનલ દઈ દો ને, આપણે ક્યાં ભરવું? લાઇટ બિલ ઓરિજિનલ દઈ દો. મિત્રો તમને ખબર હોય તો ઘણા ખબર, આમ ડોક્યુમેન્ટ દેખાડતો હોય ને બ્લર કરીએ. અમારે એવું કાંઈ નથી, આ ડોક્યુમેન્ટમાં કાંઈ લોન મળે એમ નથી. આ ડોક્યુમેન્ટનું તમે કાંઈ નહીં કરી શકો, કેમ કે મારા બાપાનો સિબિલ સ્કોર -200. આમાં કઈ બધું મળે એમ નથી. હાલો ઝેરોક્સ કરાવો વ્યવસ્થિત, તાકાત વાળી. તમે મિત્રો જોઈ શકો છો, કચેરી ફૂલ પબ્લિક છે. કીધું નું લાઈવ તું નથી ને ભર્યું એક નથી ભર્યું, ભરેલું એક નથી ભરેલું. તો મિત્રો તમે જોઈ શકો છો અમે કેટલા ગરીબી. તમારે મિત્રો અમે ઘડિયાળ પેલી થોડીક મોંઘી, પણ અમારી આવક વર્ષની 70,000 રૂપિયા. તમે જોઈ શકો છો. ખાલી તમે હાલે બધું હાલે, બધું હાલે. આમાં હજી આવ્યું જ નથી, પણ હજી આવ્યું જ નથી. કેટલી તારીખ અમે મફતિયામાં રહીએ, અહીંયા નું આવે જે 4 મહિના લાઈટ બિલ ભેગું આવે. લાઈનમાં નો લાઈન પુષ્પાની જેમ કે ઉભું થવાનું છે તો બેહવાનું જ નહીં. ભલે છેલ્લે વારો આવે પણ લાઈનમાં નહીં ઉભો રહું. કાઈ નથી કહેવાનું ભાઈ, બોલો બે શબ્દ. કાઈ નથી બોલવાનું. એક વી નો દાખલો કઢાવ આવ્યો. એક વી નો કે 70,000 નો ઓલા? એક વી છે ઈ તો હવે રેવા દે. 70 તમે ખાલી જોવો, બાકી કોર્પોરેટર નો દાખલો આવી ગયો છે. એમાં રકમ તો લખી નાખ એક 20. કેમાં? આમાં હા, આમાં લખવાની છે. આપણે અહીંથી લખવાની હોય, આપણે અહીંથી લખવાનું હોય. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો કાંઈ વાંધો નહીં મિત્રો, અમે અહીંથી લખી નાખી છે અમારી રકમ કેટલી છે ની આવક. તો હાલો આપણે લખી, હાલો આગળ આવો. બોલપેન લાવો, તું બોલપેન લાવો. હે આની પાસે બોલપેન હે, આ તમે ચાલો બોલપેન હે આની પાસે. બધું અમે અહીંથી લઈ ગયું. હાલો ત્યાં અહીંયા આવો, તમે અહીંયા આવો, ફટાફટ અહીંયા આવો. તો મિત્રો તમે જોઈ શકો છો, અમે અમારી અહીંથી લખશું કેટલી અમારી આવક છે. અહીં મૂકે, અહીંયા મૂકે. મારો રાણ વકીલના અને મેડિકલ ડોક્ટરના બધાને અક્ષર આવવા જોઈએ. હું ભવિષ્યનો વકીલ એટલે મારા અક્ષર આવા જ થાય. 2 રૂપિયા છૂટા દેતો કવાને, પૈસા હે નહીં ગાઈસ. હમણાં ફૂલ મંદી હાલે, ગેમોના પ્રમોશન બંધ થઈ ગયા ને તો ફૂલ મંદી હાલે. ઓ પો 8 તો ભાઈ મારો આવકનો દાખલો હોય, પણ સંજયભાઈ ફાળો આપે છે, 2 રૂપિયા આપ્યા. કવો જાય હવે લાઈનમાં ઉભો રહેવા. કેવલભાઈ ઉભા રહી ગયા છે અહીંયા, શું કહેવાય, ઝેરોક્સ કરાવવા માટે. 3-4 ભાઈબંધ ને તમે ક્યાંક જાવ ને કાંઈ કાગળિયા કઢાવો તો સરકારી કચેરીમાં 3-4 ભાઈબંધ લેતું જ જવાનું, કેમ કે તમને દોડા જેટલા કરાવશે. એકને વાં મોકલશે ને એકને વાં મોકલશે ને, આ કરો ને ઓલું કરો ને. એક આવો ભેગો રાખવાનો, ફોનમાં વાતું કર્યા રાખે ને એવો. તો ફાઇનલી ગાઈસ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું. જો ફોટા બોટા લાગી ગયા કિશોરભાઈના, અને હવે અમે જો જઈએ દબાણ શાખામાં સંડલો જઈએ શું કરવા, સાઇન કરવા માટે. સાઇન કરાવીને પછી બધું ઓકે થઈ જાય, પછી ફોટો પાડશે કિશોરભાઈનો ને આપી દઈએ આપણને આવકનો દાખલો. કેટલા? 1,20,000.
તો ફાઇનલી ગાઈસ આ બધા એમ કહે કે અમારે પાણી પીવું છે, પણ મારા બાપા જાય ને પછી આ બધાને મારે બોટલ પાવી. અત્યારે કાંઈ નહીં, અત્યારે પાણી બાણી કાંઈ નહીં. શું કેવું તમારું? ગરમી કેવી છે સંજયભાઈ? ગરમી કેવી છે સંજયભાઈ? ગરમી બહુ હે, દવાએ પી દીધી. તો ફાઇનલી ગાઈસ અમે પાછા જઈએ સભા સુધી બોલાવા. સભાએ. તો ફાઇનલી ગાઈસ માં બાપા વહી ગયા છે અને 20 રૂપિયા ભરીને આપણને આવકના દાખલાનું પ્રમાણપત્ર મળી ગયું છે. સોમવારે આપણે 4 થી 6 માં આવીને લેવાનું છે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણી આવકનો દાખલો આવી જાય પછી આપણને એવું મળશે, પછી આપણને મળશે નોન ક્રિમિનલ. આપણી ઉપર એફઆઈઆર ચાલુ છે તો નોન ક્રિમિનલ મળે? નો મળે. ન મળે ને? એફઆઈઆર ચાલુ કેમ ન? આપણે ગુનેગાર થોડા, આપણે ખાલી હજી આરોપી છીએ. ગુનેગારી એક્સેસ બંધ કર, પેટ્રોલ વધારે બગડે. આજે આપણે કેરી બેરી લેવા જવાનું છે, એ બધું તો માહિતી હું મૂકો સંડલા સુગર બુગર રમવું છે કે નહીં? આજે 11 છે. 11 છે. આ જુગાર બુગાર ને આપણે નશો નથી જુગાર. એ નશો કહેવાય. આપણે પૈસા નથી રમવા, આપણે મફતના રમશું. તોય ને જુગાર આવડતો જ ઓલાથી નથી. રમશું, ખબર હે? 1 એટલે 100 રૂપિયા ને એમ ખોટા પૈસા પાડી. એ આપણને નથી આવડતું. પન્નો લઈને રમવાનું પણ ના રમતો સાચું કા નથી આવડતું. સમાજ સ્વીકારે નહીં. સમાજ તને સ્વીકારે નહીં, જુગાર નો રમે તો તો સમાજ. આપણે ભલે સમાજ ને સ્વીકારો સ્વીકારે બાકી નો સ્વીકારે. હાલો એ બધું જાવ દો. કહો ભાઈ તમારે કઈ કહેવાનું? કાંઈ નહીં. ચાલો કાઢો આપણી બકરી. બકરી કાઢીને ફાઇનલી ગાઈસ હવે આપણે બધા જવાના છીએ કેરી લેવા હાટું, કેમ કે આજે 11 છે અને કેરીના ખોખા ખાલી કરવાના છે. ત્રણ કેરી આવી હતી, કોની હતી? મસ્ત. ઓય એ કાંઈ બોલવા નથી થતું. એ કવા કેરી કેવી હતી? એક નંબર હતી. એ રાડો આપણી ફ્રેન્ડ હતી, મફત ની હતી પણ એ હતી આપણા ફ્રેન્ડ ની. ફ્રેન્ડ ની કેરી કેવી હતી? મીઠી હતી ને સંલા? તું નતો. મીઠી હતી કેરી કેવી હતી? એક નંબર હતી ને. આપણે હાટું લેવી હતી સ્પેશિયલ ગામડે થી, એટલે કેરી હતી. સ્પેશિયલ ગામડે થી આપણે હાટું લેવી હતી. બાકી બોક્સ માંથી મેં નહોતી કાઢી. ઈ નહીં, ઈ તો અલગ હતી. એલા બોક્સ માંથી કાઢેલી તો અલગ હતી. આ તો અમારી તો સ્પેશિયલ આવી હતી. એસરો જોકે બેઠા હતા ને ત્યારે. હારું વાળો ગાઈસ, ટાટા બાય બાય, સી યુ. તો ફાઇનલી ગાઈસ આપણે બકરીમાં બેહી ગયા કેમ કે મામા માફી નો મંગાવે એટલા માટે. આ બકરી આપણે એટલે જ રાખીએ બ્લોગ બનાવવા હતી. બેટરી પૂરી થઈ ગઈ. બેટરી પૂરી નથી થાય એમ. બેટરી એમ પૂરી ન થાય એમ જલ્દી, બેટરી પૂરી ન થાય એમ. તો આપણી આ બકરી છે એક નંબર. ગમે યાર રણના મેદાનમાં સીધે સીધી આવેલી જાય, ટાયર નો ફગે આનું. તો ગાઈસ ફાઇનલી આપણો શું કહેવાય આવકનો દાખલો આવી ગયો છે. એમાં એવું હતું કે મને આ કોલેજેથી એમ કીધું હતું કે જો તમે આવક નોન ક્રિમિનલનો દાખલો નહીં આપો ને તો તમને નહીં કે ઓપનમાં કે એડમિશન આપી દેવું. તો અમે બધા ભાઈબંધ દોસ્તાર એવું વિચાર્યું કે આપણે ઓપનમાં એડમિશન લઈ લઈએ, 2-4 માર્કમાં શું પડે, શું ફેર પડે, એટલું આપણે વાંચી લેવું, ખોટી અનામતની માં નથી દેવી. એટલે આપણે વિચાર લીધું કે નથી કઢાવો. પણ અમે અટે ભાઈબંધ દોસ્તાર ને કોર્પોરેટર ઓફિસ પર નીકળ્યા તો અમને વિચાર આવ્યો કે પૂછી લઈએ મારે કોર્પોરેટરનો દાખલો આપે કે નહીં. તો તાત્કાલિક આપી દીધો. તો અમને વિચાર આવ્યો કે હાલો હવે આપણે ફાઇનલી કઢાવવાનું થાય જ છે, ઈચ્છા ફૂલ થઈ ગઈ છે અને શું કહેવાય નોન ક્રિમિનલની દાખલા કઢાવવાની. તો બધા ભાઈબંધ દોસ્તાર નીકળી ગયા રખડવા અનામતનો દાખલો કઢાવવા. અનામત નહીં છે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કેરીની દુકાને, જલારામ સીઝન સેન્ટર. એમાં ફૂલ કેરી આવી ગઈ તાકાત વળીને. આ લોકોનું ફૂલ મોટું હોલસેલમાં કામકાજ છે, હોલસેલમાં કામકાજ છે અને આપણા ભાઈબંધ જ છે. નાગરિક બેંક ની સામે પરા બજાર ફેમિલી શાક માર્કેટ. અને ઓલા આપણા ભાઈબંધ છે જો વાહે ઉભા છે. હાલો હટાડી તાકાત વાળી કેરી આપો. તું ક્યાં અંદર કરી ગયો? એલા સંજયભાઈ તું ક્યાં અંદર કરી ગયો? મિત્રની તમને ખબર છે? તારી નથી મિત્રની. અહીંથી હાલો ને મિત્રની હોય આપડી કેવાય. હાલો કાઢો આગી દેખાડો વ્યવસ્થિત વસ્તુ હોવી છે. વસ્તુ છે બરોબર ને? તમે એટલે ઓકે એટલે ઓકે. હાલો રેડી ચેતનભાઈ આપતા એટલે ઓકે જ હોય. તો ફાઇનલી ગાઈઝ આપણે 11 માં કેરીની ખરીદી થઈ ગઈ છે અને આ બધા આપણા મિત્રો છે. તો હવે શું કરવાનું છે? ઓકે કરી નાખવાનું છે. ઓકે કરી નાખું સંજયભાઈ. હાલો ફાઇનલી ગાઈઝ આપણે આ બ્લોગને પૂરો કરી કેમ કે હવે બહુ જાજી પડવાની ન હોય, પછી 10 મિનિટ જ હોય. હાલો રામ રામ ચેતનભાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે કેરી બેરી લઈ લીધી છે. તમે કેરી જોઈ શકો છો. કેટલી છે? 2-3 બોક્સ છે ને. તો ફાઇનલી ગાઈઝ કેરી બેરી લઈ લીધી છે. આપણી આવક ભલે હોય 1,20,000 રૂપિયા પણ જો ખર્ચા તો વધારે છે. ફાઇનલી હું આપણે ગેમનું બંધ થઈ ગયું ને પ્રમોશન એટલે તો હવે થોડી ઓછા ખર્ચા કરશું. ઓલા મેડમ ના દાંત આવે. ઓલા આપણે શું કહેવાય દાખલો કઢાવો કે અહીંયા આમું જોતા હતા ખબર હે ફોન આમું અમારે આને 2 ફોન હોય ને હાથમાં આઈફોન ના તો હાથ સામું જોતા થઈ ગયા 1,20,000 ને કેમ દાખલો કઢાવે? યા કપડા ને કે શું કહેવાય આ ઘડિયાળું ને એ બધું તો અલગ વસ્તુ છે. દાખલો કઢાવે આમું જોતો હતો. ચંપલાનો સુખનો સૂરજ ઉગી ગયો છે. તો હાલો હવે શું કહેવાનું તમારું? હાલો પાટું મારી દો. હાલે આજે આમાં બેટરી પતી ગઈ છે. પાટું મારો આમાં બેટરી પતી ગઈ છે. પાછે ભાઈ
એ ભાઈ ચાપ ચાલુ કરો, ચાપ ચાલુ કરો તો બેટરી ની. જો પાછી બેટરી પતી ગઈ, જો ખોટું બોલતા હોય પાછી બેટરી પતી ગઈ. આમાં રોજ પાટું જ મારવાનું, એની હાટો મેં સ્પેશિયલ એક્સેસ રાખી પાટું મારવા હાટું. અડોવી તો અમે રોજે રોજ મૂકી, પણ એમાં વાંધો હું ખબર હે, અમને અપલોડ કરવામાં કંટાળો આવે. ટેગ મારવાનું, ઓલું કરવું ઓલું કરવું. હારવાળો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ.